જય માતાજી મિત્રો, આજે આપણે અનેક ગુણોથી ભરપૂર હેલ્ધી, ટેસ્ટી અને બહારની કોફી કરતાં પણ સારી અને બિલકુલ પણ કડવી ના લાગે એવી મેથી દાણાની કોફી બનાવીશું. જો બાળકો પણ તમારા જીદ કરતા હોય તો તમે પણ તેને આ બનાવીને આપી શકો છો અને તે એકદમ સારી બને છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે તમારે જેમાં કોફી બનાવવી હોય તે તપેલી લઈ લેવાની. તેમાં આપણે 2 ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને મેથીના દાણા આપણા કાળા ના પડી જાય ત્યાં સુધી તેને આપણે શેકવાના છે. પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમને તમે ધીમી રાખજો, જેથી કરીને આપણા દાણા એકદમ સરસ રીતે શેકાઈ જશે. 1 જ મિનિટમાં તમારા આ દાણા શેકાઈને રેડી થઈ જશે. જો આવા આપણે દાણા કરી લેવાના છે. આ મેથી દાણા બિલકુલ પણ કડવા નથી લાગતા અને તમે બહારની કોફી પીતા હોય તેવી જ લાગશે તમારે. તો આવા કાળા દાણા કરી નાખવાના છે. તો હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું અને 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. આ માપથી તમારે 2 કપ જેટલી કોફી બનશે. હવે ગેસની ફૂલ ફ્લેમ ઉપર 1 ઉભરો દૂધનો આવી જાય ત્યાં સુધી આપણે તેને ફૂલ ફ્લેમ ઉપર જ કરવાનું છે. હવે આપણે 1 ઉભરો આવી જાય પછી તે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખીશું અને આપણે કોફી જેવો કલર થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવાનું છે. 1 થી 2 મિનિટમાં તમારે કલર કોફી જેવો આવી જશે. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને ધીમા તાપે ઉકળવા દઈશું. તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનો છે. તમારે કોફી જેવો જ અસલ કલર આવી જશે. તો અહીંયા મેં તેને 2 મિનિટ જેવું ઉકળવા દીધું છે. તો આપણે જો કલર આપણો એકદમ કોફી જેવો આવી ગયો છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તેને હું હવે ગાળી લઈશ. તો છે ને એકદમ સરળ રીતથી તમારી આ કોફી રેડી થઈ જશે અને એકદમ બહારનો ટેસ્ટ જ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ તમને આ કોફી પીવાનું મન થાય તો તમે આવી રીતે કોફી બનાવીને પી શકો છો અને બાળકો નાના મોટા બધાને આપી શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી મિત્રો.